Hello everyone, how are you all? I hope you all are doing well. बच्चा लोग આજે આપણે સેકન્ડ સ્ટાન્ડર્ડમાં ઇંગ્લિશ સબ્જેક્ટમાં કરવાના છીએ મિસિંગ લેટર્સનું રિવિઝન, જો કે આ અગાઉ આપણે ઓલરેડી કરી ચૂકેલ છીએ, રિમેમ્બર? તો ચલીએ આજે આપણે રિવિઝન શરૂ કરતા પહેલા એક કોટ જોઈ લઈએ અને બુક અને પેન્સિલ લઈ લઈએ. આજનો આપણો કોટ છે, thought of the day is nothing is impossible. Nothing is impossible. કાંઈ પણ ચીજ નામુમકિન નથી. ઓકે, તમે તમારું બેસ્ટ આપી અને હર ચીજને અચીવ કરી શકો છો. નથિંગ ઇઝ ઇન ઇમ્પોસિબલ. ચલીએ બુક અને પેન્સિલ લઈ લઈએ અને મિસની સાથે શરૂઆત કરીએ. બધાએ બુક અને પેન્સિલ લીધી બચ્ચા લોગ? ચલિए बुक અને पेंसिल લઈ લઈએ. લીધી? તો ચલિए હવે આપણે સ્ટાર્ટ કરીએ. હેડિંગ દઈએ. બુક અને પેન્સિલ લઈ લીધી છે ને બચ્ચા લોગ? આજે તમને આ મિસિંગ લેટર કરવામાં બુક પેન્સિલની ખાસ જરૂર પડશે, કેમ કે અગર આપણને સાચી સ્પેલિંગ આવડશે તો આપણે ફટાફટ મિસિંગ કમ્પ્લીટ કરી નાખશું. ઓકે, તો ચલીએ હેડિંગ દઈએ. REVISION રિવિઝન. I repeat, REVISION revision. OF missing letters. MISSING missing. LETTERS. I'll repeat. MISSING missing. LETTERS letters. Revision of missing letters. Done. રિવિઝન ઓફ મિસિંગ લેટર્સ લખ્યું બચ્ચા લોગ? તો ચલીએ હવે શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે જોઈએ પિક્ચર. આ શાનું પિક્ચર છે? યસ, એપલ. એપલની સ્પેલિંગ શું થાય? APPLE એપલ લખીએ. પહેલા આપણે કરેક્ટ સ્પેલિંગ લખશું. પહેલા આપણે કરેક્ટ સ્પેલિંગ લખશું. APPLE એપલ લખ્યું. ફૂલ સ્પેલિંગ APPLE. ડન. ચલીએ હવે આપણે જોઈએ અહીંયા મિસિંગ શું છે. અહીંયા A લખેલો છે, પછી ખાલી જગ્યા એટલે ડેશ. P લખેલો છે, લખીએ AP A-P. ડન. લખ્યું બચ્ચા લોગ? -E. I'll repeat. APE લખ્યું. ચલિए ડન. અહીંયા આપણને પૂછ્યું છે એપલ. પિક્ચર બતાવ્યું છે એપલનું.
A-P-E. तो चलिए करेक्ट स्पेलिंग શું છે? A-P-P-L-E એપલ, રાઈટ? તો ચલિए A લખેલું છે, હવે આપણે લખશું P. શું લખશું? P. A-P-P-E લખેલું છે, હવે આપણે લખશું L. લખીએ A-P-P-L-E apple. A-P-P-L-E apple. Done? Finished? આખી સ્પેલિંગ થઈ ગઈ A-P-P-L-E apple. કરેક્ટ સ્પેલિંગ શું થઈ ગઈ ફૂલ? A-P-P-L-E apple. હવે આમાં અંડરલાઈન આપણે કરવાની છે P ની નીચે અને L ની નીચે. તો કરીએ અંડરલાઈન P ની નીચે. કરી અંડરલાઈન કરીએ P ની નીચે અને L ની નીચે. કરી चलिए હવે આપણે આખી સ્પેલિંગ જોઈએ. ફૂલ સ્પેલિંગ થશે A-P-P-L-E એપલ. શું થઈ ગઈ? A-P-P-L-E એપલ. ડન બચ્ચા લોગ? ચલિए અહીંયા એપલની સ્પેલિંગ ફિનિશ થઈ. હવે આપણે નેક્સ્ટ પિક્ચર જોઈએ. નેક્સ્ટ પિક્ચર શાનું છે? બી. શાનું પિક્ચર છે? બી. બી એટલે મક્ખી. માખી હોય ને એને બી કહેવાય. શું કહેવાય? બી. તો લખીએ બી ની સ્પેલિંગ લખીએ આપણે B-E. લખીએ B-E. डन बच्चा लो? B-E. आ माखीનું પિક્ચર છે અને માખીને ઇંગ્લિશમાં બી કહેવાય. શું કહેવાય? બી. તો એની સ્પેલિંગ થાય B-E. બી. લખ્યું? પેલા આપણે કરેક્ટ સ્પેલિંગ લખી લઈએ B-E-E. B-E-E. બી. લખ્યું? ચલિए હવે અહીંયા બી તો લખેલું છે, ઈ લખેલું છે વન્સ. હવે આપણે વન મોર ટાઈમ શું લખશું? ઈ. વેરી ગુડ. હવે આપણે શું લખ્યું વન મોર ટાઈમ? ઈ. તો લખીએ B-E. તો એ જે ડેશ છે તે આપણે લખ્યું ઈ. B-E-E-B. B-E-E-B. ડન? ચલિए હવે આપણે લખીએ સાચી ફૂલ સ્પેલિંગ. આપણે ફૂલ સ્પેલિંગ લખીએ B-E-E-B. બધાએ આવી રીતે કર્સિવમાં જ લખવાનું છે બચ્ચા લોગ. લખીએ B-E-E-B. ડન? B-E-E. બી. બી એટલે મક્ખી. બી એટલે માખી. લખ્યું? ચલિए નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ આની પિક્ચર છે જોઈએ. નેક્સ્ટ પિક્ચર છે નાઇફ. નાઇફ એટલે છુરી. નેક્સ્ટ પિક્ચર છે નાઇફ. તો ચલિए પહેલા આપણે આખી સ્પેલિંગ લખીએ K-N-I-F-E. નાઇફ. K-N-I-F-E. નાઇફ. લખ્યું?
KNIFE knife. અહીંયા K લખેલો છે, ડેશ કરીએ, I લખેલું છે, ડેશ E લખ્યું, डन बच्चा लोग। KNIFE साची स्पेलिंग थाय, आई मीन फूल स्पेलिंग थाय KNIFE नाइफ। के पछी करिए डैश, पछी लखिए I, पछी लखिए डैश अने लखिए E। लख्यू तो चलिए हवे शू आवशे, आपणे लखीए N। लख्यू N, डन। लखीए F, आखी स्पेलिंग शू थई गई KNIFE, डन। KNIFE, चलिए लखिए फुल स्पेलिंग KNIFE नाइफ। लख्यू, कर्सिव में लखीए KNIFE नाइफ, डन। लखिए बच्चा लोग, लखिए KNIFE नाइफ कर्सिव में लख्यू। चलिए जोइए नेक्स्ट पिक्चर, शानु पिक्चर छे, यस केक। शानु पिक्चर छे, केक। केक नी स्पेलिंग शू थाय बच्चा लोग, यस CAKE। शू थाय CAKE केक। आखी स्पेलिंग थाय CAKE केक। लख्यू, चलिए पहला आपणे फूल स्पेलिंग लखी नाखीए। फूल स्पेलिंग लखीए CAKE। अहींया C लखेलो छे, पछी छे डैश, पछी लखीए K, पछी करिए डैश, कर्यु, आखी स्पेलिंग थाय CAKE। तो अहींया मिसिंग शू आवशे, A। वेरी गुड, शू आव्युं A। पछी छे K, तो हवे शू आवशे E। वेरी गुड, CAKE केक, CAKE केक। लख्यू, लख्यू बच्चानो। चलिए ए नी नीचे अंडरलाइन करिए, के नी नीचे अंडरलाइन करिए, बराबर ने? नहीं, के नी नीचे अंडरलाइन नहीं करवानी। CAKE केक डायरेक्ट आवी जशे। आपणे अंडरलाइन करवानी छे ए अने ई नी नीचे। क्या करवानी छे अंडरलाइन? ए अने ई नी नीचे। तो करिए ए अने ई नी नीचे अंडरलाइन अने लखीए आखी स्पेलिंग कर्सिव में
CAKE cake. CAKE. લખ્યું બચ્ચા લોગ કર્સિવમાં? લખ્યું? ચલિए ડન. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ કયું પિક્ચર આવશે? નેક્સ્ટ પિક્ચર છે સ્ટાર. કયું પિક્ચર છે? સ્ટાર. તો સ્ટારની સ્પેલિંગ પહેલા લખી લઈએ. STARE સ્ટાર. લખ્યું? STAR સ્ટાર. ડન. લખ્યું બચ્ચા લોગ? સ્ટારની સ્પેલિંગ પહેલા લખીએ STAR સ્ટાર. ચલિए હવે અહીંયા S લખેલું છે, પહેલા લખીએ S ડેશ A ડેશ. લખ્યું? S ડેશ A ડેશ. લખ્યું બચ્ચા લોગ? ચલિए હવે આપણે અહીંયા શું લખશું? T. વેરી ગુડ. STAR. શું લખ્યું? STAR સ્ટાર. STAR સ્ટાર. તો ટી ની નીચે અંડરલાઈન કરીએ અને આર ની નીચે અંડરલાઈન કરીએ. શાની શાની નીચે અંડરલાઈન કરવાની છે? STAR સ્ટાર. તો એસ ની નીચે અંડરલાઈન આવશે નહીં. ટી ની નીચે અંડરલાઈન કરીએ અને આર ની નીચે કરીએ. કરી બચ્ચા લોગ? ડન. ચલિए હવે આપણે લખીએ કર્સિવમાં STAR સ્ટાર. લખ્યું? STAR સ્ટાર. ડન. કર્સિવમાં લખ્યું STAR સ્ટાર. ડન. નેક્સ્ટ પિક્ચર શાનું છે? યસ, કપ છે ને? કપ. હવે કપની સ્પેલિંગ તો બધાને યાદ છે ને? તો લખીએ CUP કપ. CUP કપ. લખી? CUP કપ. ડન. ચલિए સી લખેલું છે ડેશ પી. સી ડેશ પી. સી ડેશ પી. લખ્યું બચ્ચા લોગ? લખ્યું? હવે આપણે લખશું યસ યુ. આપણે શું લખ્યું? યુ. તો યુ ની નીચે કરીએ અંડરલાઈન. કરી
લખીએ યુ. લખ્યું બચ્ચા લોગ? CUP કપ, યુની નીચે અંડરલાઈન કરીએ અને હવે આપણે કર્સિવમાં લખીએ પૂરી સ્પેલિંગ CUP કપ. લખીએ CUP કપ. લખ્યું CUP કપ. કર્સિવમાં લખ્યું બચ્ચા લોગ? डन. चलिए फिनिश्ड. नेक्स्ट જોઈએ, नेक्स्ट पिक्चर જોઈએ. કઈ ઇમેજ આવે છે? કઈ ઇમેજ છે? યસ, ડોગ. લખીએ DOG ડોગ. ડોગની સ્પેલિંગ શું થાય? DOG ડોગ. શું થાય બચ્ચા લોગ? DOG ડોગ. લખીએ D ડેશ G. D ડેશ G. લખ્યું? તો હવે અહીંયા આપણે શું લખશું? યસ, O. લખ્યું? ડન. લખાઈ ગયું બચ્ચા લોગ? લખ્યું? ઓની નીચે અંડરલાઈન કરીએ. ઓની નીચે કરીએ અંડરલાઈન. કરીએ ઓની નીચે કરી અંડરલાઈન. કરી બચ્ચા લોગ? डन. DOG डॉग. DOG डॉग. डन. લખાઈ ગયું બચ્ચા લોગ? चलिए હવે આપણે કર્સિવમાં લખીએ આખી સ્પેલિંગ DOG ડોગ. લખી DOG ડોગ. DOG ડોગ. ડન બચ્ચા લોગ? લખ્યું? चलिए नेक्स्ट જોઈએ. આપણે ફૂલ સ્પેલિંગ લખી લીધી DOG ડોગની કર્સિવમાં DOG ડોગ. चलिए હવે નેક્સ્ટ ઇમેજ જોઈએ. સાની પિક્ચર છે આ? યસ, આ પિક્ચર છે સ્ટ્રોબેરી. સાની પિક્ચર છે? स्ट्रॉबेरी. तो चलिए लखिए स्ट्रॉबेरी स्पेलिंग STRAWBERY. લખીએ
WBERRY લખ્યું बच्चा लोग? डन? डन बच्चा लोग? STRAWBERRY स्ट्रॉबेरी। चलिए હવે આપણે આ સ્પેલિંગ ને कंप्लीट करिए। लखिए STRA લખ્યું लख्यू बच्चा लोग? डन? लख्यू RAWBERRY। चलिए फुल स्पेलिंग थी गई STRAWBERRY। तो आपणे टी नी नीचे अंडरलाइन करशू, ए नी नीचे अंडरलाइन करशू, बी नी नीचे अंडरलाइन करशू, आर अने वाई नी नीचे अंडरलाइन करशू। फुल स्पेलिंग थी गई स्ट्रॉबेरी। तो चलिए कर्सिव में लखीए STRAWBERRY। डन? आई रिपीट STRAWBERRY स्ट्रॉबेरी। डन? डन बच्चा लोग? चलिए नेक्स्ट इमेज જોઈએ। नेक्स्ट જોઈએ। नेक्स्ट पिक्चर છે કયું पिक्चर છે? हाँ રેબિટ। કઈ पिक्चर છે આ? રેબિટ। लखिए RABBIT रेबिट। लख्यू RABBIT रेबिट। आखी स्पेलिंग शू थाय? RABBIT रेबिट। तो आर लखेलू छे, आपणे लखशू ए, बी लखेलू छे, वन मोर टाइम बी, अने लखीए टी। हवे आ स्पेलिंग कम्प्लीट थई गई RABBIT रेबिट। ए नी नीचे अंडरलाइन करिए, बी नी नीचे करिए अने टी नी नीचे कर्यु। डन? चलिए फिनिश्ड। हवे आपणे लखीए कर्सिव में RABBIT रेबिट। लख्यू बच्चा लोग? लख्यू? चलिए हवे आपणे जोईए लास्ट पिक्चर। आ शू छे? यस पम्पकिन। शू छे? पम्पकिन। शानी पिक्चर छे? पम्पकिन नी। तो लखीए पम्पकिन नी स्पेलिंग PUMPKIN। PUMPKIN। तो लखीए U
PUMPKIN લખ્યું. I'll repeat. PUMPKIN pumpkin. डन बच्चा लोग? લખાઈ ગયું? ચલિए હવે કર્સિવ માં લખીએ. PUMPKIN pumpkin. Done? Finished? લખાઈ ગયું બચ્ચા લોગ? चलिए હવે અહીંયા આપણે કહેશું गुड बाय. तो चलो थैंक यू सो मच बच्चा लोग. गुड बाय एंड टेक केयर ऑफ योर सेल्फ. कीप लर्निंग. थैंक यू.